નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ. ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011 અનિવાર્ય વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા જનસંપર્ક સભા તથા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ ઓડિટોરિયમ હોલ, પોલીસ હેડક્વાર્ટર્સ મહેસાણા ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું. અનિવાર્ય વ્યાજખોરો વિરુદ્ધ રજૂઆત તથા બેંકોમાંથી લોન લેવાના નિયમોની જાણકારી માટે જનજાગૃતિ લાવવા મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા જનસંપર્ક સભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, વિવિધ બેંકના મેનેજરોની વિશેષ ઉપસ્થિતિમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાઈ ગયો. જનસંપર્ક કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ, પત્રકાર મિત્રો, પ્રજાજનો ઉપસ્થિત રહ્યા. જનસંપર્ક જાગૃતિ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બેંકમાં નાણાં લેતા સમયે શું ધ્યાને રાખવું, વ્યાજખોરો દ્વારા કોઈ પણ પ્રકારે દબાણ કે ઊંચા પ્રમાણે વ્યાજ દર લેવામાં આવતું હોય તો આવી સમસ્યાના નિરાકરણ માટે લોકોએ શું ધ્યાને રાખવું જોઈએ તે બાબતે લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે મહેસાણા પોલીસ વડા તેમજ બેંકના મેનેજરો દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. મહેસાણા જિલ્લા પોલીસ વડાએ જનસંપર્ક કાર્યક્રમને લઈ વધુ જણાવ્યું કે સીઝરો કે નાણાં ધીરનાર કોઈ પણ વ્હીકલની લોનને લઈ પોતાના પરિવાર સાથે વ્હીકલમાં હોય તે સમયે સીઝરોના કર્મચારીઓએ વ્હીકલને જપ્ત કરી શકશે નહીં. સીઝરોને કર્મચારીઓ પોતાની પાસે પોતાનું આઈ કાર્ડ કે કર્મચારીઓ છે તેવા પુરાવા પણ જોડે રાખવા પડશે. આ નિયમોનું સીઝરો દુરુપયોગ કરશે તો કડક પગલાં લેવામાં આવશે. વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી. આજરોજ લોકો વ્યાજના વિચક્રમાં ફસાઈને લોકોના જીવન બરબાદ થતા હોય છે. એવા ઘણા કિસ્સાઓ પણ ધ્યાને આવતા હોય છે. જેથી ઊંચા વ્યાજે લોકો લોન ના લે અને નેશનલાઇઝ બેંક હોય અથવા તો જે ધિરાણ આપનારી પેઢી હોય એમાંથી જે કાયદેસર લઈ શકાય એટલું જે વ્યાજ લઈને જે એનાથી ધિરાણ મળતું હોય છે એ કઈ રીતના મળી શકે. ઉપરાંત સરકારની વિવિધ એવી કઈ યોજનાઓ છે કે જેમાં અલગ અલગ વ્યવસાયો માટે લોન આપી શકાય એની લોકોને જાણકારી મળે એ માટે એક જનસંપર્ક કાર્યક્રમનું આયોજન મહેસાણા હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલું હતું. જેમાં વિવિધ બેંકોના પ્રતિનિધિઓ પણ હાજર હતા. એમને ખૂબ સારી રીતના તમામ યોજનાઓની માહિતી આપેલી. ઉપરાંત રજિસ્ટર્ડ કોઓપરેટિવ સોસાયટીના સભ્ય પણ આવેલા, તેના કર્મચારી પણ આવેલા. એમને મની લેન્ડિંગ, ગુજરાત મની લેન્ડિંગ પ્રેક્ટિસે પણ સારી એવી સમજ આપેલી. અને ખાનગી પેઢીઓ છે એનું લાયસન્સ હોય તો પણ એ કેટલા ટકા વ્યાજે પૈસા આપી શકે, ધિરાણ આપી શકે છે એ અંગે લોકોને જાગૃત કરેલા હતા. આ ઉપરાંત લોકો વ્યાજખોરોથી કંઈ ત્રસ્ત હોય તો એમની રજૂઆતો પણ સાંભળવામાં આવનાર છે. લોકો તરફથી તથા પત્રકાર મિત્રો તરફથી પણ સીઝરને લગતી રજૂઆત કરવામાં આવેલી છે. મારી બહુ સ્પષ્ટ સૂચના છે કે કોઈપણ જગ્યાએ આ રીતના વાહનો ઉઠાવતા હોય તો ફેમિલી સાથે, ફેમિલી મેમ્બર, બાળકો સાથે હોય અને આ રીતના રોડ પર ઉતારી દેવા બિલકુલ યોગ્ય નથી. અને આવી કોઈ પણ ફરિયાદ મળે તો તેમાં બિલકુલ કાર્યવાહી કરવાની રહેશે. સાથે સાથે રિકવરી એજન્ટ તરીકે કામગીરી કરતા હોય તો એમણે એમના આઈ કાર્ડ અથવા તો કોઈ પણ ઓથોરિટી લેટર એ પણ સાથે રાખવાનું રહેશે. વધતા રહે છે કે ઘટતા રહે છે એ મેં એનાલિસિસ નથી થયું, પણ મને લાગે છે કે સમયાંતરે આવા કાર્યક્રમો કરવા જરૂરી છે. લોકોને જાગૃત કરવા પણ જરૂરી છે. અને આ એક વખત કાર્યક્રમ કરેથી આ મુદ્દો સોલ્વ થઈ જાય એવી આશા રાખવી પણ થોડી વધારે પડતી છે. આ સતત આ પ્રવૃત્તિ થવી જોઈએ અને એમાંને અરજદારો પણ સામે આવે, અમારા ધ્યાનમાં આવે અને આવી અરજીઓ હોય કે અથવા આવી રજૂઆત હોય તો એ લોકોની આઈડેન્ટિફાઈ કરીને એમની ઉપર કાર્યવાહી પણ થઈ શકે. ઘણીવાર એવું પણ બને કે કોઈ અરજદાર જ ના હોય તો એક્શન લેવી પણ ઘણી વખત અઘરી થતી હોય છે. તો કોઈ અરજદાર હોય, લોકો હેરાન થતા હોય તો સામે ફરિયાદ પણ મળતી હોય તો એની ઉપર એક્શન લેવી અમારી માટે પણ સરળ થઈ જાય. વારંવાર ગુના દાખલ એવી કોઈ પ્રક્રિયા નથી, પણ વારંવાર ગુના દાખલ થયા હોય તો એની એક અલગથી માહિતી અમે